રાજકોટ ખાતે હાલ ઇન્ડિયન એ ટીમ અને આફ્રિકન એ ટીમ જે છે તે મેદાન ખાતે પહોંચી હતી અને ત્યારે જે છે જેવી રીતના આપણે વાત કરવામાં આવી હતી તેવી રીતના ખેલાડીઓની સુરક્ષા માટે જે છે તે તમામ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રાઉન્ડ ધ ક્લોક 24 કલાક 2 શિફ્ટમાં પોલીસ સ્ટાફ જે છે તે હોટલની અંદર અને બહાર સુરક્ષામાં તૈનાત રાખવામાં આવ્યો છે, જેમાં એક પીઆઈ અને એક પીએસઆઈ તેમજ 24 જેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે। ટીમના ખેલાડીઓ જ્યારે પ્રેક્ટિસ માટે જાય છે ત્યારે અને મેચ રમવા માટે જ્યારે મેદાને જશે ત્યારે પણ પહેલાં અને તેની બાદમાં પણ તેમની બસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવશે। ખાસ કરીને દિલ્હીમાં જે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારબાદ જે છે તે તમામ ખેલાડીઓની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। ખેલાડીઓના આગમન પૂર્વેથી જ હોટલની અંદર અને બહાર રૂમની તમામ રીતે તપાસ કરવામાં આવી હતી। તો હાલ મેદાનને પણ પૂરતી સુરક્ષા આપવામાં આવી રહી છે, મેદાનની પણ પૂરતી ચકાસણી કરવામાં આવી રહી છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।